સિદ્ધાસન. આ આસન મોટે ભાગે સિદ્ધ પુરુષો કરે છે. આ આસનનું મુખ્ય કાર્ય આપણી અંદર રહેલી જે સુષુપ્ત શક્તિ છે તેને જાગૃત કરવાનું છે. પદ્ધતિ: સૌપ્રથમ બંને પગને આગળ સીધા કરો. ત્યારબાદ જમણા પગની એડી ગુદાના ઉપરના ભાગ પર રાખો અને ડાબા પગની એડી નાભીથી નીચેનું જે હાડકું છે તેના પર રાખો. વચલી આંગળી અને અંગૂઠાને ભેગા કરી બંને પગના ઘૂંટણ પર બંને હાથને રાખો. કરોડરજ્જુ એકદમ સીધી અને ટટાર. નજર નીચે ઝૂકેલી અને ગરદનને એવી રીતે ઝુકાવો કે જેથી દાઢી આપણી છાતીની સાથે સ્પર્શ કરે. ફાયદા: આ આસન કરવાથી આપણા શરીરની જે સુષુપ્ત કુંડલીની શક્તિ છે તે જાગૃત થાય છે અને આપણી બધી જ નાડીઓ એકદમ શુદ્ધ થવા મળે છે. આ આસન દ્વારા અજીર્ણ, મરડો, જીર્ણજ્વર, હૃદયરોગ, ક્ષય, દમ અને ખાસ મધુપ્રમેહ વગેરે અનેક રોગોને દૂર કરી શકાય છે. અને ખાસ ડાયાબિટીસ માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે.